નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે માધ્યમમાં. તમે જોઈ રહ્યા છો સમીક્ષા વિથ મહેશ રાજગોર. રાજકોટની જે હમણાં ઘટના બની એના થોડાક મહિનાઓ પહેલા જો તમે યાદ કરો તો અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર એક કારે અકસ્માત કર્યો હતો. તથ્ય પટેલ નામનો નબીરો પોતાની ગાડી લઈને જતો હતો અને 9 લોકોના એણે જીવ લીધા હતા. એ નબીરાને હવે એના વકીલ થ્રુ જામીન જોઈએ છે. જામીન માટે તેને શું કારણ આપ્યું કે મને હૃદયની તકલીફ છે, હાર્ટની તકલીફ છે, અને પરિણામે એ બાને જામીન માંગ્યા હતા. જેલ ઓથોરિટીએ કહ્યું કે આવા કોઈ જ એને જરૂર નથી, કારણ કે એના બધા રિપોર્ટ નોર્મલ છે અને આવા કારણો બતાવીને આ વ્યક્તિ, એની પિતા જોડે તો બહુ રૂપિયા છે, પ્રજ્ઞેશ પટેલ, બહુ પોપ્યુલર નામ, તમને બધાને ખબર હશે કે એ વખતે પણ ઘટના ઉપર જઈને એણે અમુક લોકોને ધમકાવ્યા હતા. તો હાર્ટની તકલીફના બહાને એણે જામીન માંગ્યા હતા. હાઈકોર્ટે આ જામીન નકારી કાઢ્યા છે. 9 લોકોના જીવ જ્યારે લીધા ત્યારે સમજી જવું જોઈએ કે આવા લોકો જોડે આમ બી હાર્ટ હોતું નથી. આ હાર્ટલેસ લોકો છે અને પથ્થર થઈ ગયું છે આમનું હૃદય. તો આવા લોકોને જામીન આપવાની શું જરૂર છે? આવા મુદ્દાની અંદર પહેલી વાર નથી જ્યારે આવી રીતે જામીન માંગવામાં આવે છે. ઘણી વાર આવું થયું છે કે એણે આવા જ બહાનાઓ કાઢીને જામીન માંગ્યા છે અને આવી જ રીતે એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યારે એણે આ અકસ્માત કર્યો હતો. આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ, આ 3 કાયદાઓ તમને હવે યાદ રહી ગયા છે, પણ હવે કદાચ જો આને ભૂલી જાવ તો વાંધો નથી, કારણ કે ભારતમાં નવા કાયદાઓ લાગુ થઈ રહ્યા છે. તેમાંથી મહત્વનો કાયદો ઇન્ડિયન પિનલ કોડની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS લાગુ થશે 1 જુલાઈથી. આજે BNS છે, એની સાથે નવો CRPC પણ આવશે. એટલે કે જે CRPC આપણે ત્યાં જેમ ક્રિમિનલ પ્રોસિજર કોડ હતો એવી જ રીતે બીજો નવો કાયદો આવશે. ઈચ્છા એવી છે કે આપણે જે કાયદાઓ આવે છે એના વિશે એક અલગ સિરીઝ કરીએ, જેથી તમને એ કાયદાઓ વિશે વધારે ઇન્ફોર્મેશન મળે. એના વિશે શું કહેવું છે એ કમેન્ટ કરજો. તો BNS ની અંદર ઘણા બધા નવી વસ્તુઓ ઉમેરવામાં આવી છે. પહેલા એવું હતું કે વિડીયો કોન્ફરન્સિંગથી કોઈને હાજર કરવો હોય કોર્ટમાં તો સ્પેશિયલ કેસો એમાં થતું હતું. હવે નોર્મલ કેસોમાં પણ થઈ શકશે. એનાથી સમય બચશે, પ્રોસિજર જે છે ઝડપી બનશે. વ્યાભિચારનો જે ગુનો હતો એને નાબૂદ કરવામાં આવ્યો છે. રાજદ્રોહની જે કલમ હતી, હાર્દિક પટેલ ઉપર જે કલમ લાગી હતી, એ કલમને નાબૂદ કરવામાં આવી છે. આવી ઘણી બધી કલમો છે જેને નાબૂદ કરવામાં આવી છે. ગુલામી જેવા શબ્દો દૂર કરવામાં આવ્યા છે. આવી ટોટલ 26 કલમોને નાબૂદ કરવામાં આવી છે. અને આપણે વિગતવાર વાત કરીશું આ કાયદા વિશે કે કાયદાની અંદર કયા કયા ફેરફારો થયા છે. ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલ છેલ્લા ઘણા દિવસથી ખૂબ ખુલીને બોલી રહ્યા છે. સારી વસ્તુ છે. મુખ્યમંત્રીએ આવી રીતે ખુલીને બોલવું જોઈએ, નહીં તો હૃદયમાં ભરાવો રહે અને સારું નહીં. મુખ્યમંત્રીએ જ્યારે સારસા ગામમાં પોતે પહોંચ્યા, લોકો જોડે સંવાદ કરતા હતા, એ વખતે એમણે કહ્યું કે આજે કિટલીઓ ગરમ છે ને એ શાંત થવી જોઈએ. બધાને ખબર છે આ કઈ કિટલીઓ છે. આપણને બધાને ખબર છે કે જ્યારે મુખ્યમંત્રી કે આવા કોઈ મોટા નેતા જ્યારે લોકો સાથે મળવા માંગતા હોય છે એની પહેલા બધી જેટલી કિટલીઓ છે ખૂબ ગરમ થઈ જાય, ખૂબ ગરમ થઈ જાય અને લોકોને દજાડે, સામાન્ય લોકોને દજાડે. આ બધી કિટલીઓથી સૌથી વધારે ભોગવવું સામાન્ય લોકોને પડે છે. મુખ્યમંત્રીએ કહી દીધું છે કે જેટલી પણ કિટલીઓ છે એ પછી અધિકારીઓ હોય, અધિકારીઓના વહીવટદારો હોય, અમુક નેતાઓ હોય કે નેતાઓના કહેવાતા વહીવટદારો, PA, PS, વોટેવર, બધા લોકોને મુખ્યમંત્રીએ કહ્યું છે કે હવે થોડાક માપમાં રહી જાવ તો સારું છે. કોઈ પણ કેસની અંદર તપાસ ચાલતી હોય અને એ કેસ ગુજરાત પોલીસ જોડે હોય અને આરોપીને પકડવો તો શું ગુજરાત પોલીસ ન પકડી શકે? પણ ગુજરાત પોલીસની પકડમાં એક PI નથી આવી રહ્યા. PI ખાચર, નામ સાંભળ્યું છે તમે, ડોક્ટર વૈશાલી જોશીનો આત્મહત્યાનો જે કેસ છે એની અંદર PI ખાચર કેટલાક મહિનાઓથી ફરાર થઈ રહ્યા છે. એમની આગોતરા જામીનની અરજી ચાલતી હતી. કોર્ટે કહ્યું કે એક પોલીસ અધિકારી છે, પોતે વર્ગ 2 ના પોલીસ અધિકારી છે, એમણે સમજવું જોઈએ ને તપાસ અધિકારી સમક્ષ આવવું જોઈએ. પોતે નિર્દોષ છે તો પોતાની વાત રાખવી જોઈએ. કેમ ફરાર થઈ રહ્યા છે? કંઈક તો કાળું છે. એમને તો ધુમાડો નીકળે નહીં, આગ લાગી છે એટલા માટે તો ધુમાડો નીકળી રહ્યો છે. પરિણામે કોર્ટે એ પણ કહ્યું છે કે તમારે જે છે પોલીસની સામે હાજર થઈ જવું જોઈએ. સાથે સાથે પોલીસે એ પણ કહ્યું હતું કે PIની જો દાનત સાફ હોત તો કોર્ટ સમક્ષ હાજર થઈ શક્યા હોત અને મોસાળમાં જમણ અને મા પીરસનારી હોય. તમને બધાને ખબર છે કોઈ સામાન્ય માણસ હોય તો કદાચ પોલીસ સ્ટેશનમાં જતા બીવે કે સાહેબ 2 દંડા મારશે તો, પણ PI સામે તો કોણ હિંમત કરવાનું છે? કયો કોન્સ્ટેબલ એમની સામે આંખ ઊંચી કરીને જોવાનો છે? કયો કોન્સ્ટેબલ એમને તતડાવી નાખવાનો છે? એમની સામે અભદ્ર ભાષામાં વાત કરવાનો છે? તેમ છતાં સાહેબને ડર લાગે છે. શેનો ડર લાગે છે? તમારી જ પોલીસ છે. તમે જો નિર્દોષ છો તો આવો એની સામે હાજર થાવ. પણ સાહેબ નથી થઈ રહ્યા. હવે આફ્રિકામાંથી એક સમાચાર આવે છે. સમાચાર થોડાક ચોંકાવનારા છે. કેન્યા દેશ તમને બધાને ખબર છે. આ દેશની સરકારે નિર્ણય લીધો છે કે 10 લાખ ભારતીય કાગડાઓને મારી નાખીશું. કેમ? એવું માનવામાં આવે છે કે 1940ની અંદર આ કાગડાઓ આફ્રિકા ગયા હતા, એના પછી ત્યાં જ રહ્યા. હવે આ કાગડાઓ આક્રમક થઈ રહ્યા છે, ટુરિસ્ટોને પરેશાન કરે છે, લોકોને હેરાન કરી રહ્યા છે, એવી ફરિયાદો થઈ છે. માટે એવા સમાચાર મળી રહ્યા છે કે 10 લાખ ભારતીય કાગડાઓને 2025ની શરૂઆતથી સમુદ્ર તટના જે વિસ્તારો છે એમાં મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આશા રાખું છું કે આપ સૌને આજનું સમીક્ષા ગમ્યું હશે. જો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.